ડભોઈ રેલવે સ્ટેશન પર છેલ્લા 3 દિવસથી શૌચાલયને તાળા મારેલા જોવા મળી રહ્યા છે, ત્યારે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની હાલત કફોડી બની છે. ડભોઈ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી સ્ટેશન પર આવેલા જાહેર શૌચાલયો બંધ હાલતમાં હોવાને કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પરના શૌચાલય તેમજ ખાસ કરીને દિવ્યાંગ શૌચાલય પણ બંધ હાલતમાં છે. બીજી તરફ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. ડભોઈ સ્ટેશન પરથી વડોદરા, છોટાઉદેપુર, ચાંદોદ, એકતાનગર તરફ જતી આશરે 30 થી 35 ટ્રેનો દરરોજ પસાર થાય છે, ત્યારે હજારો મુસાફરો આ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે. શૌચાલય બંધ હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ડભોઈ સ્ટેશન પર દિવ્યાંગ શૌચાલયને તાળા લટકતા હોવાથી શારીરિક અક્ષમતા ધરાવતા મુસાફરોએ ક્યાં જવું તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.